हेलो गुड मॉर्निंग स्टूडेंट्स यस मैं તમને લાસ્ટ લેક્ચરમાં જે સલાહ આપી હતી એના પ્રમાણે તમે આ લેક્ચરમાં તૈયાર હશો જ. મેં તમને કીધું હતું કે જેટલા આપણા ત્રિકોણમિતીય પ્રતિવિધેયના ગુણધર્મો છે એટલે કે વ્યસ્ત સંખ્યાના, ઋણ સંખ્યાના, એના નિત્ય સમો, એના સિવાય સરવાળા બાદબાકીના અને છેલ્લા 3 સૂત્રો ઓકે એના સાથે તૈયાર હશો. અને એના સિવાય ત્રિકોણમિતિના મૂળભૂત નિત્ય સમો ઓકે 2x ના સૂત્રો 3x ના સૂત્રો જે મેં લખાવ્યા બી છે અને જે બેઝિક આપણા પાસે જે નિત્ય સમ હતા એ cos² x + sin² x વાળી 1 + tan² x વાળી 1 + cot² x વાળી આ બધી જ વસ્તુઓ સાથે તમે તૈયાર હશો જ. તો યસ આ બધી વસ્તુઓથી યસ તૈયાર હશો તો તમે આ બધી વસ્તુ ખૂબ જ સરળ થઈ જશે. આ વસ્તુનો જ ઉપયોગ છે. યસ એક વખત હું ત્રિકોણમિતીય પ્રતિવિધેયના જે ગુણધર્મો છે એને હું જસ્ટ ઝડપથી રેપ અપ કરું તો અહીંયા આપણે વ્યસ્ત સંખ્યા માટે જોયું હતું તો કે sin inverse of 1/x is equals to cosec inverse of x ઓકે જ્યાં mod x is greater than 1 એ જ રીતે cos inverse of 1/x is equals to sec inverse of x એ જ રીતે tan inverse of 1/x is equals to cot inverse of x greater than 0 માટે છે. એ જ રીતે બાકીના આનાથી ઉલટા પણ લખી શકીએ છીએ. ઋણ માટે આપણે જોયું હતું કે જેના વિસ્તારમાં 0 થી π વાળી સંખ્યાઓ આવે છે બધા માટે સીધું ઋણ ચિહ્ન બહાર આવી જાય, સોરી π બહાર આવે પછી ઋણ ચિહ્ન બહાર નીકળે. અને જેનામાં -π/2 થી π/2 વાળા વિસ્તારો આવે છે એમાં આપણે સીધું ઋણ ચિહ્ન બહાર નીકળી જાય એટલે કે sin inverse of -x બરાબર -sin inverse of x, tan inverse of -x બરાબર -tan inverse of x, એ જ રીતે cosec inverse of -x બરાબર -cosec inverse of x, જ્યારે cos inverse of -x is equals to π - cos inverse of x, એ પ્રમાણે cot inverse of -x બરાબર π - cot inverse of x, અને sec માં ઓકે sec inverse of -x બરાબર π - sec inverse of x. એ વસ્તુ આપણે જોઈ હતી. 3 નિત્ય સમો that is sin inverse of x plus cos inverse of x બરાબર π/2, tan inverse of x plus cot inverse of x બરાબર π/2, sec inverse of x plus cosec inverse of x બરાબર π/2 ઓકે આ બધા એકબીજાના કોટી કોણો છે એટલા માટે આપણે લખીએ છીએ આ વસ્તુ ખૂણાઓ છે. એના પછી સરવાળા બાદબાકી માટે tan inverse of x plus tan inverse of y બરાબર tan inverse of x plus y છેદમાં 1 - xy જ્યાં xy less than 1, અને એ જ રીતે tan inverse of x minus tan inverse of y બરાબર tan inverse of x minus y upon 1 plus xy જ્યાં xy less than -1. એ કન્ડિશનો પ્રમાણે આપણે જોયું હતું અને છેલ્લે 3 સૂત્રો આપણે જોયા હતા. 2 tan inverse x ના 2 tan inverse of x બરાબર sin inverse of 2x upon 1 plus x square mod x less than equals to 1. એના પછી આપણે જોયું હતું 2 tan inverse of x બરાબર cos inverse 1 - x square upon 1 plus x square x is greater than equals to 0. અને છેલ્લે 2 tan inverse of x બરાબર tan inverse of 2x upon 1 - x square -1 less than x less than 1. યસ આ કન્ડિશનો સાથે આટલી વસ્તુઓ તમારે યાદ રાખવાની છે. બીજું બેઝિક જે મેં લખ્યા છે એ ઓકે. નાવ એના પરથી હવે આપણે દાખલા ગણવાની શરૂઆત કરી. આપણે અમુક દાખલા ગણ્યા હતા, અહીંયા આપણે બીજા દાખલા લખવાનું જે ગણવાની શરૂઆત કરીએ. તો અહીંયા tan inverse of કૌંસમાં cos x છેદમાં 1 - sin x -3π/2 less than x less than π/2 નું સાદું રૂપ આપો. ઓકે નાવ અહીંયા સાદું રૂપ આપવાનું છે ઓકે. એટલે અહીંયા બહાર જોઈએ તો સાદું રૂપ આપવામાં શું ધ્યાન રાખવાનું છે. અહીંયા શું છે બહાર tan inverse એટલે tan છે, અંદર શું છે cos અને અંદર ત્રિકોણમિતીય વિધેય. ગઈકાલે પણ લાસ્ટ લેક્ચરમાં પણ મેં તમને સમજાવ્યું છે તમને સાદું રૂપ આપવામાં કે સાબિતી કરવામાં કે સરળીકરણ કરવામાં તમને બે રીતનું આવી શકે છે. બહાર ત્રિકોણમિતીય વિધેય હોય અને અંદર કોઈક x ચલના સ્વરૂપમાં x કે y ચલના સ્વરૂપમાં હોય, અને બહાર ત્રિકોણમિતીય વિધેયના અંદર ત્રિકોણમિતીય વિધેય આપેલા હોય. તો આ બંને પરિસ્થિતિમાં આપણે શું કરવાનું, જો બહાર ત્રિકોણમિતીય વિધેય હોય અને અંદર જો ચલના સ્વરૂપમાં, એટલે આપણે ગઈકાલે આ વસ્તુ જોઈ હતી, જસ્ટ લખું છું sin inverse of sin inverse of 2x વર્ગમૂળમાં 1 - x square is equals to 2 sin inverse of x. આવો આપણે એક્ઝામ્પલ જોયો તો અહીંયા બહાર sin inverse હતું, અંદર x વાળું ચલ વાળું સ્વરૂપ હતું. અહીંયા બહાર tan inverse છે, અંદર ત્રિકોણમિતીય વિધેય છે. યસ અહીંયા આ જ ફરક આપણે સમજવાનો છે.
અહીંયા જો બહાર ત્રિકોણમિતિય વિધેય હોય અને અંદર આ રીતનું ચલ સ્વરૂપ, તો આપણે એક્સ એવો ધારવાનો, 6 માંથી કોઈ એક ત્રિકોણમિતિય વિધેય માટે એક્સ એવો ધારવાનો કીધેલું છે. આનું સાદું સ્વરૂપ થઈને બહાર સાઈન છે તો અંદર કંઈક સાઈન નું સૂત્ર એડજસ્ટ થાય. ઓકે, આપણે ગઈકાલે એક્સ બરાબર સાઈન થીટા લીધું હતું, એના પ્રમાણે આ સાઈન 2 થીટા થયું હતું. પછી આપણે જે સાદું સ્વરૂપ આપી શક્યા હતા. જ્યારે અહીંયા બહાર ત્રિકોણમિતિય વિધેય છે અને અંદર પણ કોઈ ત્રિકોણમિતિય, તો અહીંયા અંદર જે છે એનું સાદું સ્વરૂપ આપીને tan નું સ્વરૂપ કંઈક આવે એ લાવવાનો પ્રયત્ન કરવાનો. એટલે અહીંયા તમારે બીજું કંઈ નહીં, તમે જે 11માં ત્રિકોણમિતિ ભણ્યા છે ત્રિકોણમિતિનો ઉપયોગ અહીંયા આવશે. એના સિવાય જેટલી વસ્તુ લખી છે એમાં મેં તમને 1 - sin x ને 1 + sin x નું પણ લખાયું છે. અહીંયા ભરપૂર ઉપયોગ થશે. યસ, 1 - sin x બરાબર cos x/2 - sin x/2 આખાનો વર્ગ જશે. એને નિત્યસમ તરીકે જ યાદ રાખજો. અહીંયા પણ આવશે, પ્રતિ વિધેયોમાં પણ આવશે અને સંકલનમાં પણ આ વસ્તુનો વ્યાપક ઉપયોગ થશે. એ જ રીતે 1 + sin x મેં તમને કીધું હતું એ પ્રમાણે cos x/2 + sin x/2 આખાનો વર્ગ એ રીતે આપણે લખી શકીએ છીએ. ઓકે, અહીંયા હું તમને આખું વસ્તુ સમજાવીશ કઈ રીતનું છે. એટલે અહીંયા મારે tan inverse of cos x છેદમાં 1 - sin x. ઓકે, આનું મારે સાદું સ્વરૂપ આપવાનું છે. યસ, સાદું સ્વરૂપ આપવાનું હોય કે બહાર tan inverse એટલે અંદર tan આવે ત્યારે સાદું સ્વરૂપ અપાશે. નહીં, બહાર પણ ત્રિકોણમિતિય વિધેય છે અને અંદર પણ ત્રિકોણ. અહીંયા આનું સાદું સ્વરૂપ આપીને આ લાવવાનો પ્રયત્ન કરવાનો. તો અહીંયા આપણે tan inverse, યસ, આને લખવું હોય તો યસ આપણે tan ના સ્વરૂપમાં, તો cos x ની જગ્યાએ cos square x/2 minus sin square x/2. યસ, આ લખવાનું કારણ કે 1 - sin x બરાબર cos x/2 - sin x/2 આખાનો વર્ગ આપણે એ લખ્યું છે. ઓકે, જસ્ટ એટલે પદો કટ થાય ને આપણે જોઈએ પ્રમાણે અહીંયા યસ cos x, જે આપણે cos 2x નું સૂત્ર છે તો cos 2x બરાબર cos square x minus sin square x. તો cos 2x ની જગ્યાએ જો આપણે cos x લઈએ તો cos square x/2 minus sin square x/2. યસ, ઉપગુણિત થશે અને નીચે 1 - sin x માટે હું આને આ રીતે લખી શકું, આની જગ્યાએ આ cos square x/2 plus sin square x/2. યસ, 1 ની જગ્યાએ આ વસ્તુ મૂકી શકું, માઇનસ sin x ની જગ્યાએ હું લખી શકું 2 sin x/2 cos x/2. આ વસ્તુ હું લખી શકીશ. યસ, હવે આપણે જોઈએ તો tan inverse, યસ, અહીંયા x² - y² સ્વરૂપ થયું. તો અહીંયા cos x/2 minus sin x/2 into cos x/2 plus sin x/2 છેદમાં આપણે આ જોઈશું તો યસ x - y આખાનો વર્ગ છે, પૂર્ણ વર્ગ છે. x તરીકે લો, y તરીકે લો, x² + y² - 2xy. એટલે આ થશે cos x/2 minus sin x/2 આખાનો વર્ગ. જસ્ટ મેં તમને તમે ડાયરેક્ટ લખશો આ સૂત્ર તો બી કોઈ વાંધો નથી. એ નિત્યસમ તરીકે અહીંયા તમે ઉપયોગ કરી શકો છો. ના, અહીંયા આપણે જોઈએ તો યસ આ એક કટ થઈ ગયું, cos x/2 minus sin x/2 કટ થઈ ગયું. એટલે મારા પાસે રહેશે tan inverse of cos x/2 plus sin x/2 છેદમાં cos x/2 minus sin x/2. યસ, હવે શું છે, બહાર tan છે તો અંદર tan નું સ્વરૂપ આપે. અહીંયા ક્યાંય tan દેખાતું નથી, tan નું સ્વરૂપ આપણે લાવવું પડે. તો જસ્ટ આ વસ્તુ જ્યારે આવે, આ વસ્તુ હોય અથવા તો cos x plus sin x છેદમાં cos x minus sin x હોય, અથવા cos x/2 plus sin x/2 છેદમાં cos, બંને હોય, સરવાળા બાદબાકીના સ્વરૂપોમાં હોય. તો અંશ અને છેદને cos x/2 વડે ભાગો. અંશ અને છેદને cos x/2 વડે ભાગીશું તો આપણને શું મળશે? યસ, અહીંયા લખું છું અંશ અને છેદને cos x/2 વડે ભાગતા. આ લખાશે tan inverse cos x/2 plus sin x/2 છેદમાં cos x/2 એ જ રીતે cos x/2 minus sin x/2 છેદમાં cos x/2. યસ, નેક્સ્ટ હું આગળ અહીંયા લખું છું
ઇઝ ઇક્વલ્સ ટુ tan ઇનવર્સ અહીંયા તમે યસ હવે આને બંને નીચે cos x by 2 by cos x by 2 એટલે આપણને મળશે 1 પ્લસ અહીંયા sin x by 2 છેદમાં cos x by 2 એટલે tan x by 2 થશે એ જ રીતે છેદમાં 1 માઇનસ tan x by 2 યસ હવે આ વસ્તુ શું છે અહીંયા 1 પ્લસ tan x by 2 1 માઇનસ tan x by 2 શું છે તો અહીંયા અગેન આપણે tan ઇનવર્સ 1 ની જગ્યાએ આપણે tan pi by 4 લખી શકીએ પ્લસ tan x by 2 છેદમાં 1 માઇનસ યસ tan x by 2 છે ઇન્ટુ 1 તો આપણે લખી શકીએ અહીંયા આપણે tan pi by 4 ઇન્ટુ tan x by 2 યસ આપણે આ રીતે લખ્યું તો આનું આ જ એક્સપ્રેશન ઉપર આવશે tan pi by 4 1 છે એટલે 1 પ્લસ tan x by 2 tan pi by 4 1 એટલે કે 1 માઇનસ tan x by 2 એ થઈ ગયું હવે આ વસ્તુ શું છે તો આ વસ્તુ એ બીજું કઈ નહીં tan x પ્લસ y નું વિસ્તરણ છે એટલે કે અહીંયા tan ઇનવર્સ ઓફ આ વસ્તુ થશે tan pi by 4 પ્લસ x by 2 yes tan x plus y એટલે કે tan x plus tan y છેદમાં 1 minus tan x into tan y yes આ વસ્તુ આવી ગયું tan x plus tan y 1 minus tan x into tan y tan x plus y now tan inverse of tan pi by 4 plus x by 2 એટલે tan inverse of tan x બરાબર x yes એના પ્રમાણે અહીંયા આપણે pi by 4 plus x by 2 yes તમારે અહીંયા શરત ચકાસવાની જરૂર નથી મેં તમને કીધું છે કે tan inverse of tan x બરાબર x ક્યારે લખાય કે જ્યારે x એ tan ઇનવર્સ ના વિસ્તારમાં હોય તો જ પણ તમારી બુકમાં ક્યાંય વસ્તુ નથી છતાંય મેં તમને અમુક જગ્યાએ આ વસ્તુઓ જસ્ટ ક્યાંક કામ લાગી શકે એના માટે મેં તમને બતાવી હતી બાકી તમારા સિલેબસમાં તમારી ચોપડીમાં પૂરતું તમારે ક્યાંય એ શરત ચકાસવાની નથી ઓકે સો જસ્ટ આ રીતે તમારો જવાબ આનું સાદું સ્વરૂપ આપશે તમારે pi by 4 plus x by 2 એટલે અહીંયા આપણે આની જગ્યાએ તે લખી શકીએ માટે tan inverse of cos x છેદમાં 1 minus sin x is equals to pi by 4 plus x by 2 યસ એના માટે છે ને યસ શરત ચકાસવા માટે આ વસ્તુનો ઉપયોગ કરવાનો આવે છે કરશો તો આવી જશે ને કંઈક બહુ મોટી વસ્તુ નથી એક મોટો ઇશ્યુ નથી એ થઈ જશે ઓકે બટ નાઉ ફોર જસ્ટ નાઉ આપણે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ આ રીતે તમારે આ દાખલાઓ કરવાના છે ઓકે સો જસ્ટ અહીંયા જે મહત્વની બાબત છે એ ઓકે અહીંયા મહત્વની બાબતમાં અહીંયા તમારે જસ્ટ બહાર શું છે અને અંદર શું છે એના પ્રમાણે જસ્ટ ગઈકાલે આપણે કર્યા હતા એક્સ વાળા આજે અંદર ત્રિકોણ બહાર પણ ત્રિકોણમિતિય હોય ને અંદર પણ ત્રિકોણમિતિય વિધેય હોય તો અંદરના ત્રિકોણમિતિય વિધેયનું સાદું સ્વરૂપ આપીને જે બહાર છે એનું સ્વરૂપ અંદર જસ્ટ આ રીતનું લાવીએ તો જવાબ આવશે બાકી નહીં આવશે ને આ બધામાં જ આપણે જે ત્રિકોણમિતિની મૂળભૂત જે નિત્યસમો છે કે 11માં જે સમીકરણો ભણ્યા છે બધાનો ઉપયોગ આવશે એનું તમારે જસ્ટ નોલેજ હોવું જોઈએ જસ્ટ કાચું હોય તો પાછું એક બધી વસ્તુઓ તમારે સૂત્રો યાદ રાખવાના છે એનો ઉપયોગ કરવાનો આવશે ઓકે અને અહીંયા આ વસ્તુ બી યસ આ છે ને બીજી એક અમુક નોટ પણ લખી દઉં છું એટલે જસ્ટ જ્યાં જ્યાં દાખલાઓ આવે ને યસ એક વસ્તુ થશે કે જ્યારે બી આ રીતનું સ્વરૂપ આવશે ને x by 2 ની જગ્યાએ x હોય તો જસ્ટ અંશ અને છેદને ભાગીને tan નું સ્વરૂપ આપીને બહાર નીકળવાનું હશે યસ આ યાદ રાખજો હું ઘણીવાર કહેતો હોઉં છું ને છોકરાઓ પાછા ભૂલી જતા હોય છે જ્યારે બી યસ cos અને sin હોય અને સરવાળા બાદબાકી અંશ અને છેદમાં હોય ત્યારે જસ્ટ જે બહારનું હોય લાવવા માટે પ્રમાણે ભાગીને કરવાનું જો અહીંયા cot હોત તો હું બંનેને cos વડે ભાગીને કરતો હતો યસ ના પણ એમાં પદ અલગ આવતું ચૂક્યું સોરી અલગ થશે એટલે tan હોય ને ત્યારે આ વસ્તુ સરવાળા બાદબાકી હોય ત્યારે અંશ અને છેદને યસ cos વડે ગુણીને ભાગીને આપણે બહાર નીકળવાનું હોય એની રીતે કરવાનું અને આ વસ્તુ 1 minus sin x 1 plus sin x 1 plus sin 2x અને 1 minus sin 2x યસ મેં તમને લખાવડાયા છે અહીંયા ડાયરેક્ટ આના પરથી તમે આ લખ્યું હોત તો પણ કોઈ વાંધો ન હતો ત્યાં તમે આ વસ્તુ કરી શકતા હતા અને બીજી એક વસ્તુ આ યાદ રાખવાની હંમેશા યસ tan pi by 4 plus x is equals to 1 plus tan x 1 minus tan x અને એ જ રીતે tan
pi by 4 minus x is equals to 1 minus 10x upon 1 plus 10x. યસ, તમે સાદું સ્વરૂપ આપશો એટલે આવશે. આ તમારે જસ્ટ નોટ તરીકે યાદ રાખવાનું છે. આમાં વારે ઘડી આ વસ્તુનો ઉપયોગ આવશે. આ રીતના સ્વરૂપ આવશે ને, જો તમે 1 plus 10x 1 minus 10x તો તેના પર ડાયરેક્ટ 10 pi by 4 plus x નું આ સ્વરૂપ છે તે લખી શકો. 1 minus 10x છે, 1 plus 10x છે તો એ 10 pi by 4 minus x સ્વરૂપનું છે, અથવા તેની જગ્યાએ x by 2, અહીંયા x by 2 છે તો અહીંયા x by 2, pi by 4 plus x by 2, pi by 4 minus x by 2. યસ, એ રીતે તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. આપણે બીજો દાખલો જોઈએ છીએ. યસ, અહીંયા મેં આ બીજો દાખલો લખ્યો. સાબિત કરો કે tan inverse of x plus tan inverse of 2x upon 1 minus x square બરાબર tan inverse of 3x minus x cube 1 minus 3x square. આ વસ્તુ આપણે સાબિત કરવાનું છે. mod x less than 1 by root 3. યસ, આ શરતનું એટલું બધું હવે કે આપણે ચોપડી પ્રમાણે કોઈ મહત્વ રહેતું નથી, કારણ કે ચકાસણી કરવાની હોય તો આ શરતો ચકાસવાની હોય. ઓકે, યસ, અહીંયા આપણે જસ્ટ ચકાસણી કરવાની જ નથી. એટલે સાબિત કરો ડાબી બાજુથી જમણી બાજુ અથવા જમણી બાજુથી ડાબી બાજુ બંનેમાંથી કોઈ એક વસ્તુ તમે સાબિત કરી શકો છો. હું અહીંયા તમને બંને રીતે આપણે કરીને હું બતાવું છું કે કેવી રીતે થઈ શકે. યસ, અહીંયા ડાબી બાજુ ઇઝ ઇક્વલ્સ ટુ આપણા પાસે છે tan inverse of x plus tan inverse of 2x upon 1 minus x square છે. તો યસ, આપણે સૂત્ર જોયું છે tan inverse of x plus tan inverse of y. યસ, અહીંયા બે ત્રિકોણમિતિય બંને tan inverse છે. ત્રિકોણમિતિય પ્રતિવેદનના સરવાળા બાદબાકી tan ના સ્વરૂપમાં આપણે લખ્યા છે. tan inverse of x plus tan inverse of y બરાબર tan inverse of x plus y છેદમાં 1 minus xy. યસ, આ x થયું અને આ y થયું. યસ, એના પ્રમાણે આપણે કરીશું તો અહીંયા tan inverse of x plus 2x છેદમાં 1 minus x square. Yes, tan inverse of x plus y minus, sorry, છેદમાં 1 minus tan inverse of x into y. Yes, tan inverse of x plus tan inverse of y બરાબર tan inverse of x plus y છેદમાં 1 minus x into y. આ વસ્તુ લખી. યસ, અહીંયા tan inverse of, યસ, ઉપર લસા નીકળશે x 1 minus x square plus 2x લસા નીકળશે 1 minus x square, એટલે છેદમાં પણ લસા 1 minus x square નીકળશે, એટલે અહીંયા 1 minus x square minus આ 2x square થશે. યસ, આ બંને લસા કટ થઈ ગયા. જો સાદું સ્વરૂપ આપણે આપીશું તો અહીંયા tan inverse આ x minus x cube plus 2x છેદમાં 1 minus x square minus 3x square થઈ ગયું. ઓકે, યસ, અહીંયા લખી દઈએ આપણે is equals to tan inverse x plus 2x આપણને મળશે 3x minus x cube છેદમાં 1 minus 3x square. યસ, જમણી બાજુ આવી ગઈ. યસ, ધેટ્સ યોર આન્સર. જવાબ. ઓકે, અથવા આપણે જમણી બાજુથી ડાબી બાજુ પણ કરી શકીએ. એના માટે યસ, યસ, જમણી બાજુથી ડાબી બાજુ કરવામાં થોડું આપણે ધ્યાન આપવાનું છે. કેવી રીતે? યસ, અહીંયા tan inverse of 3x minus x cube 1 minus 3x square છે. તો યસ, જે મેં તમને કીધું છે કે યસ, બહાર ત્રિકોણમિતિય છે, અંદર x છે. તો યસ, હવે આપણે x બરાબર 6 જે ત્રિકોણમિતિય વિધેય છે એમાંથી કોઈ એક ત્રિકોણમિતિય વિધેય એવું ધારવાનું કે જેનાથી આપણને અહીંયા બહાર tan છે તો tan નું સ્વરૂપ આવે. તો અહીંયા જસ્ટ તમારે સરખાવવાનું tan ના કયા સૂત્રમાં જસ્ટ આ રીતનું આવે છે. તો આપણને tan 3 થીટામાં 3 tan theta minus tan cube theta upon 1 minus 3 tan square theta. યસ, x બરાબર tan theta લેશો તો આ tan 3 theta બની જશે. યસ, સો આ રીતે આપણે વિચારવાનું છે. જ્યારે બહાર ત્રિકોણમિતિય પ્રતિવિધેય હોય અને અંદર કોઈક ચલ સ્વરૂપનું હોય તો આપણે ચલને કોઈક એક ત્રિકોણમિતિય વિધેય એવું ધારવાનું કે જેનાથી જે બહાર છે એનું અંદર કોઈક એના સ્વરૂપનું સમીકરણ બને, એક નિત્યસમ બને. યસ, એટલે અહીંયા આપણા પાસે tan 3 થીટા નું છે એના પ્રમાણે
આપણે tan 3 theta બરાબર 3 tan theta minus tan cube theta upon 1 minus 3 tan square theta. યસ, અહીંયા x બરાબર tan theta મૂકશો તો tan 3 theta બની જશે. આનું આપણે સાદું સ્વરૂપ આપી શકીશું. ઓકે, ના અહીંયા આપણે આ રીતે કરીશું. ધારો કે યસ x બરાબર tan theta માટે આપણે લખીશું theta બરાબર tan inverse of x. આ વસ્તુ આપણે લખી શકીએ છીએ. હવે આપણે જસ્ટ શરૂઆત કરીશું. તો અહીંયા જમણી બાજુ બરાબર tan inverse of 3x minus x cube છેદમાં 1 minus 3x square છે. x નું મૂલ્ય અહીંયા મૂકીશું તો અહીંયા tan inverse of આ થશે 3 tan theta minus tan cube theta છેદમાં 1 minus 3 tan square theta. યસ, આ બીજું કઈ નહીં tan 3 theta નું સ્વરૂપ છે. જસ એટલા માટે જ હું તમને કહેતો હતો કે આ બધા જ જે આપણા પાસે નિત્ય સમૂહ છે એ નિત્ય સમૂહનું આપણે ધ્યાન રાખવાનું છે. ઇઝ ઇક્વલ્સ ટુ આપણે લખી શકીશું અહીંયા tan inverse of આ બીજું કઈ નહીં tan 3 theta નું સૂત્ર છે. અહીંયા tan 3 theta tan inverse of tan 3 theta આપણે 3 theta લઈ લેવાનું છે. ચકાસણી કરવાની નથી. 3 theta થયું. યસ, થીટા બરાબર શું છે? આપણે આ લીધું હોય x તો થીટા બરાબર tan inverse x તો આ થશે 3 tan inverse of x. યસ, હવે આપણે ડાબી બાજુ શું લાવવાનું છે? tan inverse of x plus tan inverse 2x minus 1 minus x square. એટલે અહીંયા tan inverse of x છે તો અહીંયા આમાંથી એક tan inverse x આપણે છૂટો કરીએ તો અહીંયા આપણે આને tan inverse of x plus 2 tan inverse of x એવું આપણે લખી શકીશું. એટલે આવી ગયું આ પદ. યસ, અહીંયા તમારા આંગળીના વેડે આ તૈયાર હોવું જોઈએ કે આપણે જે પરિણામો ગુણધર્મો જોયા છે. આપણે એક જોયું હતું 2 tan inverse of x બરાબર tan inverse of 2x upon 1 minus x square. અહીંયા 2 tan inverse of x ની જગ્યાએ આપણે લખી શકીએ. અહીંયા tan inverse of x is equals to યસ આ થશે tan inverse of 2x upon 1 minus x square. કારણ કે આપણા પાસે છે આ વસ્તુ 2 tan inverse of x is equals to tan inverse of 2x upon 1 minus x square. આ થઈ ગયું ડાબી બાજુ. ઓકે, આ તમને ચોપડીમાં આપ્યું છે. જસ્ટ મેં અહીંયા ડાયરેક્ટ તમને મારી રીતે બતાવી દીધું છે કે આ રીતે પણ આપણે લાવી શકીએ છીએ. there is no problem. જસ્ટ જે રીતનું તમારી બુક્સમાં છે તમે યુ કેન ફોલો ઓલ ધીસ થિંગ્સ. એમાં કઈ જ વાંધો નથી. ક્યાંક તમારે કોઈ શરતની ચકાસણી કરવાની જરૂર નથી. સીધા તમારે tan inverse of tan x લખતું જ જાઓ. હા, અનલેસ જ્યાં સુધી ત્યાં કોઈક ખૂણો પર્ટિક્યુલર લખેલો નથી 5 pi by 3 2 pi by 3 એવું લખેલું નથી. એવું લખેલું તો આપણે ચકાસવાની. અધરવાઇઝ એ એના વિસ્તારમાં છે એવું સમજીને જ આપણે સાદું રૂપ આપવાનું. ઓકે, સો જસ્ટ આ રીતે દાખલા કરવાના છે. ઓકે, જસ્ટ ઝડપથી લખી લો. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. યસ સ્ટુડન્ટ્સ, મેં અહીંયા યસ એક આ તો ઉદાહરણનો દાખલો છે ને બાકીના બે સ્વાધ્યાયના પણ મેં બે દાખલા 2.2 માં લખ્યા છે. ઓકે, આજે આપણે સ્વાધ્યાય 2.2 પર શરૂઆત કરી દઈશું. ઓકે, ના આ સિમ્પલ વસ્તુ છે. cos of sec inverse of x plus cosec of inverse of x જ્યાં mod x greater than equals to 1 ની કિંમત શોધો. યસ, બહુ સિમ્પલ વસ્તુ છે. આ આપણે ભણી ચૂક્યા છીએ. sec inverse of x plus cosec inverse of x અને આ જે વ્યાખ્યાયિત કર્યું છે બીજું કઈ નહીં, આ બંનેનો પ્રદેશ વ્યાખ્યાયિત કરેલો છે. યસ, mod x greater than equals to 1. યસ, આના માટે નિત્ય સમ છે જ આપણા પાસે. sec inverse of x plus cosec inverse of x is equals to pi by 2. એટલે આની જગ્યાએ આપણે pi by 2 મૂકી શકીએ. અહીંયા ડાયરેક્ટ તમારી વસ્તુ થઈ જશે. આ cos pi by 2. યસ, cos pi by 2 નું મૂલ્ય શું? તો કે 0. સો ધેટ્સ યોર આન્સર. પતી ગઈ વાત. અહીંયા કઈ બીજું કરી જસ્ટ જે ગુણધર્મો ભણ્યા છે યસ એનો આપણે આ રીતે ઉપયોગ કરવાનો છે. ઓકે, સો એકદમ સિમ્પલ વસ્તુ હતી આ. ઓકે, નેક્સ્ટ સાબિત કરો કે 3 cos inverse of x બરાબર cos inverse 4x cube minus 3x x belongs to 1 by 2 to 1. ઓકે, જસ્ટ આની તમારે ચિંતા કરવાની નથી. અહીંયા આ વસ્તુ આપણે જોવાનું, આ વસ્તુ સાબિત કરવાનું હોય. ઓકે, નાવ એટલે એમ પણ સાબિતીમાં આપણે જે અટપટા પદો હોય કે જે મોટા પદો ઓકવર્ડ પદો હોય એના પરથી આપણે એનું સરળીકરણ કરીને જસ્ટ જે સિમ્પલ વસ્તુ હોય એ લાવવાનો આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. જસ્ટ બેઝિકલી કોઈ પણ દાખલા સાબિત કરવાનું જસ્ટ સામાન્ય રીતે રીત હોય છે. તો અહીંયા જોવા જઈએ તો આ બાજુ અટપટું પદ આપ્યું છે. તો નાવ અહીંયા અગેન સરની એડવાઇસ. સર અહીંયા સાદું સ્વરૂપ આપવું હોય તો સાદું સ્વરૂપ માટે અહીંયા જસ્ટ બહાર શું છે
તો કે cos, અંદર શું છે તો કે x, એટલે અહીંયા આપણે બહાર cos છે તો અંદર આપણને x એવો કોઈક ત્રિકોણમિતિય 6 જે છે આપણા પાસે sin, cos, tan, cot, sec, cosec, એમાંથી x બરાબર કોઈક એવું આપણે x લેવાનું કે જેનાથી આપણે એ વસ્તુ મૂકીએ તો જે બહાર છે એનું સમીકરણ અંદર બને. તો અહીંયા આપણે જોઈએ તો 4x³ - 3x, બહાર cos છે તો cos ના કયા પ્રમાણિત રૂપ અથવા cos ના કયા નિત્ય સમૂહમાં આ વસ્તુ શક્ય બનશે? તો યસ, આપણા પાસે છે cos 3θ નું સૂત્ર. cos 3θ બરાબર 4cos³ - 3cosθ. જો અહીંયા હું x બરાબર cos θ લઈશ તો અંદર મારા પાસે સૂત્ર બનશે 4cos³ - 3cosθ, એ બીજું કઈ નહીં cos 3θ નું સૂત્ર થશે, અને cos ઇનવર્સ ઓફ cos 3θ. યસ, તમે આનું સાદું સ્વરૂપ આપી શકશો. યસ, આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, એટલે આપણે જમણી બાજુથી આપણે ડાબી બાજુ જઈશું. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. અહીંયા ધારો કે યસ x બરાબર, યસ એક મિનિટ cos ઇનવર્સ ઓફ x છે ને, તો યસ ધારો કે cos ઇનવર્સ ઓફ x બરાબર θ માટે આપણે લખી શકીશું x = cos θ. આ વસ્તુ લખી શકીશું. યસ, અહીંયાથી આ ઉલટું લખતા તો પણ કોઈ પ્રોબ્લેમ નહોતો. યસ, આ રીતે લખશો, ઉલટા સુલટી થશે, દેર ઇઝ નો પ્રોબ્લેમ, કઈ વાંધો નથી. બંનેમાંથી કોઈ પણ રીતે તમે લખી શકો છો. ના, હવે અહીંયા આપણે જમણી બાજુ બરાબર cos ઇનવર્સ ઓફ 4x³ - 3x, એટલે અહીંયા cos ઇનવર્સ ઓફ x બરાબર cos θ આવ્યું, એટલે અહીંયા 4cos³ - 3cosθ. આ બીજું કઈ નહીં cos 3θ નું સૂત્ર છે, એટલે અહીંયા cos ઇનવર્સ ઓફ cos 3θ થયું. ઓકે, ના ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા cos ઇનવર્સ ઓફ cos 3θ, જેથી cos ઇનવર્સ ઓફ cos x બરાબર x લઈએ છીએ. યસ, 3θ એના વિસ્તારમાં છે એવું સ્વીકારીને આપણે લખવાનું 3θ. યસ, θ બરાબર શું છે અહીંયા હવે cos ઇનવર્સ ઓફ x, અહીંયા 3 cos ઇનવર્સ ઓફ x શું થઈ ગઈ, ડાબી બાજુ આવી ગઈ. યસ, આ રીતે તમે ડાબી બાજુ લઈ શકો છો. ઓકે, સો આ રીતે તમે દાખલો પણ કરી શકો છો. ઓકે, ના સો અને અહીંયા બીજી એક વસ્તુ છે, એક બીજી રીત પણ છે, હું તમને બતાવું છું. ઓકે, જસ્ટ આ વસ્તુ લીધી છે ને, યસ cos ઇનવર્સ ઓફ x બરાબર θ આપણે લીધું છે ને, તો યસ ડાબી બાજુથી જમણી બાજુ પર જવાશે. જશે હું બતાવું તમને. ડાબી બાજુ બરાબર આપણા પાસે શું છે 3 cos ઇનવર્સ ઓફ x છે. ના, અહીંયા cos ઇનવર્સ ઓફ x આપણે શું લીધું? ના, અહીંયા છે ડાબી બાજુ નહીં કરીએ, નહીં, જસ્ટ બીજી રીતે થશે આ રીતે જ. અહીંયા નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. ઓકે, અહીંયા યસ જે બીજી રીત છે એમાં આપણે cos ઇનવર્સ ઓફ x બરાબર θ લીધું છે, એટલે શું થયું? 3θ થયું. અને અહીંયા જમણી બાજુ શું છે? cos ઇનવર્સ જ છે. અહીંયા 3θ થયું ને, તો cos 3θ નું સૂત્ર લખો. ઓકે, ના cos 3θ બરાબર યસ 4 cos³ - 3 cosθ લખાશે. યસ, અહીંયા જસ્ટ આ બીજી રીત છે. અહીંયા ડાબી બાજુ, અહીંયા પણ ડાબી બાજુ લખવાની જરૂર નથી, પણ તમારે જસ્ટ cos ઇનવર્સ ઓફ x બરાબર θ ધાર્યું છે ને, એટલે અહીંયા આ 3θ થયું ને, અને અહીંયા બીજું cos ઇનવર્સ છે ને, અહીંયા શું છે પાછું cos જ છે, એટલે અહીંયા cos 3θ જ લઈ લો, એટલે cos 3θ નું સૂત્ર લખો. હવે અહીંયા આપણે cos θ બરાબર આપણા પાસે x આવ્યું, તો યસ અહીંયા આપણે લખી શકીશું 4x³ - 3x લખાશે. આ cos 3θ થયું. યસ, આપણા પાસે જો cos x = y હોય તો x બરાબર cos ઇનવર્સ ઓફ y લખતા હતા. અહીંયા cos 3θ બરાબર 4x³ - 3x છે, તો આના પરથી આપણે 3θ = cos ઇનવર્સ ઓફ 4x³ - 3x લખી શકીએ. ના, થીટા નું મૂલ્ય પાછું મૂકો, cos ઇનવર્સ લઈ ગયા 3 cos ઇનવર્સ ઓફ x = cos ઇનવર્સ ઓફ 4x³ - 3x. યસ, આ તમારો જવાબ આવી ગયો.
યસ, બંનેમાંથી કોઈ પણ રીત વાપરો, there is no problem. તમને જે અનુકૂળ પડતી હોય એ. ઓકે, બંનેમાંથી કોઈ એક રીત તમે વાપરી શકો છો. ઓકે, પણ જસ્ટ આમાં આ રીતમાં તમારે જસ્ટ શું છે અને શું લાવવાનું છે. અહીંયા બી કોસ ઇન્વર્સ છે ને અહીંયા બી કોસ ઇન્વર્સ છે. અહીંયા થીટા ધારી 3 થીટા લીધું. યસ, એનું જ જમણી બાજુ કોસ લાવવાનું છે. ઇન કેસ અહીંયા જો tan લાવવાનું હોત ને tan ના સ્વરૂપનું, તો 3 થીટા લઈને પછી હું tan 3 થીટા લખતો અને હું પછી આ વસ્તુનું સાદું સ્વરૂપ આપતો. યસ, જસ્ટ અહીંયા જસ્ટ આ ઓબ્ઝર્વ કરો, જે સર કહે છે એ સરની સલાહ ધ્યાન રાખો, ખૂબ જ કામ લાગશે. અહીંયા જસ્ટ વ્યાપક રીતે બધી વસ્તુઓમાં અલગ અલગ શું આવી શકે એ વસ્તુ તમને પોઈન્ટ આઉટ કરશે. તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય. ઓકે, અહીંયા જસ્ટ મેં બીજી રીતમાં જે કર્યું એ, બીજી રીતમાં મેં શું કર્યું તો અહીંયા અને થીટા ધાર્યું એટલે આ થયું 3 થીટા, અને બીજું શું છે, આ બાજુ કોસ ઇન્વર્સ હતું અને આ બાજુ જમણી બાજુ કોસ ઇન્વર્સ જ છે. 3 થીટાનું મેં કોસ 3 થીટાનું સૂત્ર લખી દીધું અને પછી જસ્ટ જે લીધું છે એના પ્રમાણે આગળ કરતા ગયા. અને છેલ્લે આ વસ્તુનું ધ્યાન રાખવાનું, જો x sin થીટા હોય તો થીટા બરાબર sin ઇન્વર્સ ઓફ x અરસપરસ લખી શકીએ છીએ. એ છેલ્લે કન્વર્ઝન કરવાનું હોય. ઓકે, અહીંયા cos 3 થીટા બરાબર 4x³ - 3x છે, તો 3 થીટા બરાબર cos ઇન્વર્સ 4x³ - 3x એ રીતે લખી શકીએ. અહીંયા જસ્ટ હું જે કહું છું, અહીંયા આની જગ્યાએ છે ને કદાચ cos ઇન્વર્સ ના આપ્યો, tan ઇન્વર્સ આપ્યો તો યસ આપણે આને થીટા ધાર્યું, 3 થીટા થઈ, પછી છે ને tan 3 થીટા લખવાનું, કારણ કે tan ઇન્વર્સ છેલ્લે આપણે ઇન્વર્સ જમણી બાજુ ટ્રાન્સફર થશે, તો ત્યાં આપણે tan એ રીતે આપણે કરવાનું હોય. અહીંયા છે નહીં પણ એ રીતે આપણે કરવાનું હોય. ઓકે, સો આ રીતે દાખલાઓ કરવાના હોય છે. ઓકે, નેક્સ્ટ અહીંયા સાબિત કરો કે 2 tan ઇન્વર્સ 1/2 પ્લસ tan ઇન્વર્સ 1/7 ઇઝ ઇક્વલ્સ ટુ tan ઇન્વર્સ 31/17. ઓકે, નાઉ અહીંયા આપણે જોઈએ તો બધું જ tan ઇન્વર્સ છે. ઓકે, અને યસ અહીંયા બધા જે ત્રિકોણમિતિ પ્રતિવિધેય છે એનું સરવાળા જ છે, તો યસ અહીંયા આપણે આગળ વધતું જોવાનું છે. અહીંયા કાં તો તમે આ વસ્તુને કરી શકો, 2 tan ઇન્વર્સ ઓફ x નું સૂત્ર તમે ડાયરેક્ટ લખી શકો, 2 tan ઇન્વર્સ ઓફ x બરાબર tan ઇન્વર્સ ઓફ 2x/1 - x², એના પ્રમાણે અહીંયા આને ટ્રાન્સફર કરી શકો છો. યસ, અથવા તો tan ઇન્વર્સ 1/2, 2 tan ઇન્વર્સ 1/2 છે ને, તો tan ઇન્વર્સ 1/2 પ્લસ tan ઇન્વર્સ 1/2 એ રીતે પણ લખી શકો છો. પણ આપણા પાસે સૂત્ર છે, જો -1 લેસ ધેન x લેસ ધેન 1 હોય તો 2 tan ઇન્વર્સ ઓફ x બરાબર tan ઇન્વર્સ ઓફ 2x/1 - x² છે. એના પ્રમાણે અહીંયા કમ્પેર કરશો. અહીંયા જસ્ટ હું ડાબી બાજુ બરાબર 2 tan ઇન્વર્સ ઓફ 1/2 પ્લસ tan ઇન્વર્સ 1/7 છે. યસ, અહીંયા આ x નું મૂલ્ય -1 લેસ ધેન x લેસ ધેન 1, યસ -1 અને 1 ની વચ્ચે તો છે જ બેટા. ઓકે, નાઉ અહીંયા આપણે જસ્ટ એ વસ્તુ લેવાની છે, એટલે અહીંયા એના માટે આપણે ડાયરેક્ટ લખી શકીએ છીએ 2 tan ઇન્વર્સ ઓફ x બરાબર tan ઇન્વર્સ ઓફ 2x, એટલે કે 2x બરાબર 1/2 છેદમાં 1 - x², that is 1/2 નો સ્ક્વેર પ્લસ tan ઇન્વર્સ ઓફ 1/7, કારણ કે 2 tan inverse of x is equals to tan inverse of 2x/1 - x² -1 less than x less than 1. આ શરતનું પાલન કરતું હોય તો આપણે જસ્ટ આને તમે આની સાથે સરખાવશો તો તમે જસ્ટ જોઈ શકશો કે x ની જગ્યાએ 1/2 આવી ગયું, એટલે અહીંયા 2x ની જગ્યાએ 1/2, 1 - 1/2. યસ, અહીંયા થશે આ tan inverse of 2 કટ થઈ ગયા, એટલે આપણને મળશે અહીંયા 1 છેદમાં 1 - 1/4 પ્લસ tan ઇન્વર્સ 1/7 ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા tan ઇન્વર્સ, યસ લસા લઈશું તો 4 ઉપર જશે તો 4/3 થશે પ્લસ tan ઇન્વર્સ 1/7. યસ, હવે આપણા પાસે આવી ગયું tan ઇન્વર્સ 4/3 પ્લસ tan ઇન્વર્સ 1/7. અહીંયા tan inverse of x plus tan inverse of y is equals to tan inverse of x plus y છેદમાં 1/1 minus xy, જ્યાં xy less than 1. Okay, so the thing is that xy નું મૂલ્ય x into y નું મૂલ્ય 1 કરતા નાનું હોવું જોઈએ. અહીંયા આ x થશે અને આ y થશે. 4/3 into 1/7 is 4/21, 4/21 1 કરતા નાનું મૂલ્ય થયું, તો અહીંયા આપણે એ સૂત્ર વાપરીશું tan inverse, કારણ કે જમણી બાજુ tan ઇન્વર્સ જ છે. યસ, બીજું કઈ આવશે ને એ આગળ મારે તમને બતાવવાના છું.
યસ એ આગળ આપણે જસ્ટ જે પ્રકરણમાં છે એ અલગ વસ્તુઓ આવે છે ત્યાં હું તમને બતાવું છું કે કેવી રીતે કરવાનું હોય. એટલે અહીંયા tan inverse x plus tan inverse y બરાબર tan inverse of x plus y, that is 1 minus x into y. ઓકે, એટલે અહીંયા tan inverse ઉપર લસા નીકળશે 21 7 28 વત્તા 3 છેદમાં લસા 21 નીકળશે 21 minus 4 21 કટ થઈ ગયા. tan inverse of 31 છેદમાં 17 બરાબર જમણી બાજુ. યસ, આ રીતે આપણે દાખલાઓ કરવાના છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. સ્ટીલ અહીંયા પણ જે મેં સૂત્ર વાપર્યું છે હું લખી દઉં છું, કારણ કે tan inverse of x plus tan inverse of y બરાબર tan inverse of x plus y છેદમાં 1 minus xy less than 1. યસ, આ વસ્તુનું ધ્યાન તમને xy greater than 1 ના દાખલાઓ નથી, એના માટે અલગ થોડું થતું હોય છે, પણ એ તમારામાં નથી, એટલે જસ્ટ એ આપણે કોઈ જોવાની જરૂર નથી. તમારે આટલા પૂરતું જ આવશે અને એના પ્રમાણે દાખલાઓ કરવાના થશે. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન ધીસ એક્ઝામ્પલ ક્વિકલી. ઓકે, જસ્ટ બીજું બી આપણે થોડું જોઈ લઈએ. ये स्टूडेंट में यहाँ 3 દાખલા લખ્યા છે. ઓકે, નાउ tan ઇનવર્સ આખું एक्चुअली કોન્સમાં લેવાનું આખું વાંધો નથી. ઓકે, tan ઇનવર્સ વર્ગમૂળમાં 1 plus x square minus 1 upon x is not equals to 0 ને સાદા સ્વરૂપમાં લખો. યસ, અહીંયા આપણે સાદા સ્વરૂપમાં આને લખવાનું છે. ઓકે, નાउ અહીંયા સાદા સ્વરૂપમાં લખવા માટે ધ્યાન આપવાનું છે. જસ્ટ જે મેં તમારું 12 tan ઇનવર્સ છે, અંદર x છે, એટલે હવે આપણે x બરાબર એવું ત્રિકોણમિતિય વિધેય ધારવાનું કે જેનાથી અંદર tan નું સ્વરૂપ આવે. અને અહીંયા જસ્ટ બીજી એક આડ વસ્તુ એ કહી દઉં કે જ્યારે 1 plus x square હોય ને, જસ્ટ તમે ધ્યાન આપજો, પેલા અચળ સાથે કોઈ વર્ગનો સરવાળો હોય ને તો એની જગ્યાએ આપણે બે જ વસ્તુઓ છે એના માટે 1 plus tan square x ને 1 plus cos square x. યસ, આ વસ્તુ જો ધ્યાન રાખજો, આ જે હોય કઈ રીતે લેવાનું, કઈ રીતે વિચાર કરવાનું, એ બી વસ્તુ તમને અંદાજો આવશે. અહીંયા આપણે 1 plus x square છે, તો જસ્ટ આ રીતનું હોય, અચળ ને વત્તા કોઈ x નો વર્ગ એ રીતે હોય, તો એ આપણા પાસે એવા નિત્યસમો 1 plus tan square x ને 1 plus cos square x માં ગોઠવાશે. જો અચળ માઇનસ x square હોય તો એવા આપણા પાસે 1 minus sin square x ને 1 minus cos square x એમાં ગોઠવાશે. ત્યારે આપણે એ પ્રમાણે લેવું જોઈએ. ઓકે, અને જો x square minus 1 હોય, x square minus કોઈ અચળ હોય તો આપણા પાસે sec square minus 1 અને cos x square minus 1, sec square minus 1 બરાબર tan square x. યસ, જસ્ટ આ મેં તમને ટ્રીક બતાવી છે કે રીતે આ વસ્તુને એપ્રોચ કરવો છે. જ્યારે x છે તો આપણે અહીંયા x ધારવાનું આવશે કોઈ ત્રિકોણમિતિય વિધેય તો, અને આપણે એવું ધારવાનું કે જેનાથી જે બહાર હોય એ જ વસ્તુ અંદર આવે. ઓકે, નાउ એટલે અહીંયા બહાર છે ને જનરલી અહીંયા tan છે તો અંદર કંઈક tan નું સ્વરૂપ આવવું જોઈએ, અને છેલ્લે tan ઇનવર્સ ઓફ tan x એ પ્રકારનું જ કંઈક આવે. ઓકે, નાउ એટલે અહીંયા એના સિવાય જે વર્ગમૂળમાં હોય અથવા તો 1 plus x square હોય અથવા તો કોઈ અચળ વત્તા x square હોય તો ત્યાં 1 plus tan square અથવા તો 1 plus cos square નું આપણે એડજસ્ટ કરવાનું હોય. જો એની જગ્યાએ 1 minus અચળ minus x square હોય તો 1 minus cos square અથવા તો 1 minus sin square નું એડજસ્ટ કરવાનું હોય. અને જો x square minus કોઈ અચળ હોય તો ત્યાં x બરાબર sec અથવા cosec અચળ હોય, જેનાથી આપણે નિત્યસમમાંથી એને દૂર કરીને એક સિંગલ એક સરળ એક નિત્યસમ આપણે લાવી શકીએ. ઓકે, એટલે અહીંયા આપણે જોઈએ તો અહીંયા tan ઇનવર્સ છે, વર્ગમૂળમાં 1 plus x square minus 1 upon x છે. યસ, 1 plus x square એટલે અચળ વત્તા x square છે, એટલે 1 plus tan square x અથવા તો 1 plus cot square વાળું એડજસ્ટ થશે. યસ, tan છે તો આપણે x બરાબર tan થીટા લઈએ. અને ધારો કે x બરાબર tan થીટા, એટલે આના પરથી આપણે લખી શકીશું થીટા બરાબર tan ઇનવર્સ ઓફ x. બસ હવે પછી આપણે કિંમતો મૂકતું જવાનું માટે tan ઇનવર્સ ઓફ યસ x બરાબર 1 plus tan square theta minus 1 upon x બરાબર આ tan theta. યસ, બરાબર tan ઇનવર્સ 1 plus tan square theta આપણને મળશે sec square theta minus 1 છેદમાં tan theta is equals to tan inverse sec square theta નું વર્ગમૂળ sec. અહીંયા તમારે ધન જ લઈ લેવાના છે.
sec theta જે પ્રમાણે તમારી બુકમાં એપ્રોચ છે જસ્ટ આઈ એમ જસ્ટ ફોલોઈંગ ધેટ થિંગ છેદમાં tan theta યસ હવે હજુ બી કંઈક અંદર tan નું સ્વરૂપ નથી આવતું યસ sin cos માં ફેરવી નાખો તો અહીંયા tan ઇનવર્સ sec ની જગ્યાએ 1 upon cos theta minus 1 છેદમાં tan ની જગ્યાએ sin theta upon cos theta આ વસ્તુ લખાશે is equals to tan inverse yes અંશ અને છેદ બંનેમાં લસા cos theta નીકળશે તો બાકી રહેશે 1 minus cos theta છેદમાં sin theta yes હજુ પણ tan નથી આવતું જેટલું બની શકે એટલું સિમ્પ્લિફિકેશન અહીંયા tan inverse 1 minus cos theta બરાબર 2 sin square theta by 2 લખાશે અને એ જ રીતે sin theta બરાબર 2 sin theta by 2 into cos theta by 2 2 કટ એક sin theta by 2 કટ અને બાકી મારા પાસે શું રહેશે sin theta by 2 upon cos theta by 2 તો જસ્ટ આ દાખલો થોડો મોટો થઈ ગયો અહીંયા હું લખું છું is equals to tan inverse sin theta by 2 છેદમાં cos theta by 2 એટલું આપણા પર અસર અહીંયા થયું tan theta by 2 yes tan inverse of tan theta by 2 theta by 2 1 by 2 theta નું મૂલ્ય tan inverse of x yes જવાબ પાછો x માં જ લાવવાનો અને એ રીતે આપણે લખવાનું હોય જસ્ટ થીટા માં નહીં મૂકવાનું જે સાદું સ્વરૂપ છે એકચ્યુઅલી આ બીજું કંઈ નથી 1 by 2 tan inverse of x છે જસ્ટ આ રીતનું જ કરવાનું છે અને જસ્ટ ફોલો ધીસ થિંગ્સ ડોન્ટ બોધર ટુ મચ અબાઉટ તમારી જે બુકમાં એપ્રોચ છે આ પ્રમાણે જ કાંઈ કન્ડિશનો ચેક નહીં કરવાની અહીંયા જે આપ્યું છે નથી શું ડોન્ટ વરી તમારામાં બુકમાં એ રીતનો જ એપ્રોચ છે સો ડોન્ટ બોધર અબાઉટ ધેટ થિંગ ઓકે નાઉ નેક્સ્ટ અહીંયા tan ઇનવર્સ કૌંસમાં વર્ગમૂળમાં 1 minus cos x છેદમાં 1 plus cos x 0 less than x less than pi ને સાદા સ્વરૂપમાં લખો જે સાદા સ્વરૂપ માટે સરળીકરણ કરવાનું છે જસ્ટ મેં તમને કીધું હતું એ પ્રમાણે બહાર tan ઇનવર્સ છે અંદર શું છે ત્રિકોણમિતિય છે એટલે અહીંયા આનું સીધું સાદું સ્વરૂપ અહીંયા શું હતું બહાર ત્રિકોણમિતિય tan હતું ને અંદર x હતું એટલે x પ્રમાણે આપણે કોઈ ત્રિકોણમિતિય રીતે ધારીને આપણે અંદર tan લાવવાનો પ્રયત્ન કરીને જવાબ શોધ્યા અહીંયા બહાર પણ ત્રિકોણમિતિય છે ને અંદર પણ ત્રિકોણ તો અંદરના બધા જ મૂલ્યો છે એનું સાદું સ્વરૂપ આપીને આપણે આ વસ્તુઓ લાવવાનો પ્રયત્ન કરીએ અહીંયા કોઈ ધારવાની જરૂર હોતી નથી આનું સાદું સ્વરૂપ આપવાનું હોય છે યસ આ બધી વસ્તુ આપણે જાણીએ જ છે 1 minus cos x એટલે 2 sin square x by 2 1 plus cos x એટલે 2 cos square x by 2 યસ ત્રિકોણમિતિ આ રીતે ખૂબ વપરાશે એટલે અહીંયા આપણે tan inverse of આની જગ્યા વર્ગમૂળમાં 2 sin square x by 2 અને અહીંયા 2 cos square x by 2 આ વસ્તુ થશે 2 કટ થશે અહીંયા tan inverse of વર્ગમૂળમાં sin upon cos sin square x by 2 છેદમાં cos square x by 2 છે વર્ગમૂળમાં લખાશે tan square x by 2 ઓકે એમ જોવા જઈએ તો વર્ગમૂળ ધન કે ઋણ થઈ શકે એ ચકાસણી એકચ્યુઅલી આપણે કરવાની હોય જ પણ તમારી બુકમાં આપ્યું નથી છતાંય જસ્ટ મારાથી રહેવાતું નથી તો બતાવી દઉં છું ઓકે ના અહીંયા tan square x by 2 છે અહીંયા આપણને આપ્યું છે 0 less than x less than pi આપ્યું છે આપણે અહીંયા કોનું મૂલ્ય શોધવાનું છે યસ આ લખતા પહેલા છે ને જસ્ટ સ્ટેપ હું આ લખું જે એકચ્યુઅલી સિસ્ટમ છે tan ઇનવર્સ હવે અહીંયા છે ને tan square x by 2 વર્ગમૂળ ધન કે ઋણ હોઈ શકે અહીંયા જસ્ટ આ એટલે માનાંકમાં tan x by 2 આ રીતે હું લખીશ જો x by 2 માટે ધન મૂલ્ય હશે તો માનાંક દૂર થઈને tan x by 2 લખાશે જો x by 2 માટે ઋણ મૂલ્ય હશે તો માનાંક દૂર થઈને માઇનસ tan x by 2 લખાશે ઓકે ના અહીંયા હવે tan x by 2 નું મૂલ્ય શોધવાનું છે એના માટે આપણને 0 less than x less than pi આપ્યું છે એટલે અહીંયા 0 less than x less than pi આપણે કોના માટે શોધવાનું છે tan નું મૂલ્ય x by 2 એટલે x by 2 માટે આખાને 2 વડે ભાગીશું તો 0 less than x by 2 less than pi by 2 અને મતલબ x by 2 નું મૂલ્ય કોની વચ્ચે થયું 0 ને pi by 2 ની વચ્ચે એટલે કે પ્રથમ ચરણમાં થયું પ્રથમ ચરણમાં tan ધન કે ઋણ તો પ્રથમ ચરણમાં tan ધન એટલે tan x by 2 નું મૂલ્ય ધન મળશે માટે tan x by 2 greater than 0 tan x by 2 greater than 0 એનો અર્થ માનાંકમાં tan x by 2 બરાબર આપણે tan x by 2 લખી શકીએ
યસ, માનાંકની અંદરનું મૂલ્ય જો ધન હોય તો માનાંક દૂર થઈને આપણે જે છે એ જ વસ્તુ લખીએ છીએ, અને જો માનાંકની અંદરનું મૂલ્ય ઋણ હશે તો માનાંક દૂર કરીએ તો આપણે બહાર ઋણ ચિહ્ન મૂકીએ છીએ. ઓકે, જે આપણે બેઝિક માનાંકની ડેફિનેશન છે એના. ઓકે, એટલે આના પ્રમાણે અહીંયા માનાંકની જગ્યાએ આ જ વસ્તુ લખાશે, કારણ કે x/2 પ્રથમ ચરણમાં આવી જાય. પ્રથમ ચરણમાં tan ધન છે, એટલે અહીંયા આપણે લખીશું tan ઇન્વર્સ ઓફ, આની જગ્યાએ tan x/2. યસ, tan ઇન્વર્સ ઓફ tan x/2 ઇઝ ઇક્વલ્સ ટુ x/2. યસ, આ તમારો જવાબ આવ્યો. ઓકે, નાવ અહીંયા x ના સ્વરૂપમાં છે ને x ના સ્વરૂપમાં જવાબ આવે એટલે પાછી કિંમત મૂકવાની કોઈ જરૂર ને એવું કોઈ આપણે ધાર્યું પણ નથી, એટલે એ વસ્તુ આપણે લખવાની કોઈ જરૂર આવતી નથી. સો આ રીતે આ દાખલાઓ આપણે કરવાના છે. ઓકે, છેલ્લું આપણે જોઈ લઈએ. યસ, જે મેં તમને અહીંયા સમજાવ્યું હતું ને અહીંયા પાછું આપણે સમજવાનું છે. tan ઇન્વર્સ ઓફ x છેદમાં વર્ગમૂળમાં a² - x² ને સાદા સ્વરૂપમાં લખો. યસ, સાદા સ્વરૂપમાં લખવાનું છે. અહીંયા બહાર tan ઇન્વર્સ છે ને અંદર ચલ વાળું સ્વરૂપ છે. આપણે x ને કોઈક એવી વસ્તુ ધારવાની છે કે જેનાથી અંદર આપણને tan મળે, એટલે સાદું સ્વરૂપ આપીને આપણને tan મળે. ઓકે, પણ અહીંયા એવું મીન્સ આપણે બહાર tan છે અંદર tan વાળું ધોરણ એવું જરૂરી નથી હોતું, આના પર ડિપેન્ડ કરશે. અહીંયા વર્ગમૂળમાં a² - x² છે, એટલે કે અચળ માઇનસ x². અચળ માઇનસ x² એટલે કે 1 - sin²x અથવા તો 1 - cos²x. જસ્ટ બી કેરફુલ. અહીંયા યસ, અહીંયા શું હતું 1 + x², અહીંયા અચળ પ્લસ x², તો યસ 1 + tan² કે 1 + cot² એ એડજસ્ટ થાય. જ્યારે અહીંયા વર્ગમૂળમાં a² - x² છે, તો જો અહીંયા તમે tan લેશો તો યસ 1 - tan² નું કોઈ સાદું સ્વરૂપ નથી, 1 + tan² નું છે. પણ અહીંયા વર્ગમૂળમાં જે x² વાળું પદ, અને હંમેશા જે વર્ગવાળા હોય ને ત્યાં આપણે ધ્યાન આપવાનું હોય. પહેલા સાદા સ્વરૂપમાં હશે તો વાંધો નથી, પરંતુ જ્યાં વર્ગવાળું આવે ત્યાં ધ્યાન આપવાનું હોય, અને વર્ગમૂળ દૂર કરવાનું હોય એ રીતનું આપણે ધારવાનું હોય. એટલે અહીંયા જે વર્ગમૂળમાં છે એ વર્ગમૂળમાં a² - x² એટલે કે અચળ માઇનસ ચલ છે, તો અહીંયા x બરાબર આપણે sin કે cos બેમાંથી એક ધારવું પડે. આપણે જનરલી sin આપણે ધારીશું. ઓકે, તો અહીંયા જો sin ધારીશ તો 1 - sin² બરાબર એટલે tan બરાબર sin cos, એટલે cos નીચે એડજસ્ટ થશે. પણ અહીંયા સાથે સાથે એ વસ્તુનું બી વિચારવાનું કે યસ, અહીંયા x બરાબર હું જે લઉં છું તો એવી સંખ્યા લઉં કે જેનાથી અહીંયા નિત્યસમ બને. અહીંયા નિત્યસમ બને એટલે કે a² - x² છે, તો અહીંયા 1 - sin²x પ્રકારનું નિત્યસમ બનવું જોઈએ. તો એના માટે શું કરવું પડશે? મારે x બરાબર a sin θ ધારવું પડશે. જો x બરાબર a sin θ ધારીશ તો a² કોમન નીકળશે, 1 - sin² છૂટું થશે. જો ફક્ત x બરાબર sin θ ધારીશ તો યસ a² - sin² હું કઈ જ નહીં કરી શકું. પણ x બરાબર a sin θ ધારીશ તો a² sin² બંનેમાંથી a² સામાન્ય નીકળશે અને 1 - sin² આવશે. યસ, આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. આ વસ્તુ અહીંયા બી વપરાશે, અને આ વસ્તુ તમને જે સંકલન છે એમાં પણ આ બધી વસ્તુનો તમારે ઉપયોગ કરવાનો આવશે. ઓકે, અને આ જે લોજિક છે એ જ લોજિકો ત્યાં અપ્લાય થશે, નવા કઈ જ નથી. એટલે અહીંયા કઈ રીતે ધારવાનું, કયું નિત્યસમ વાપરવાનું, એ જે મેં તમને આજે જે સમજ આપી છે એના પ્રમાણે આ વસ્તુનો આપણે નિત્યસમ સેટ થવો જોઈએ. ઓકે, ના એટલે અહીંયા છે ને ધારો કે યસ x બરાબર a sin θ માટે આપણે લખી શકીશું sin θ બરાબર x/a માટે યસ a ને હું આ બાજુ લઈ આવ્યો. ઓકે, અને એના પ્રમાણે અહીંયા હું લખું છું યસ θ બરાબર sin ઇન્વર્સ ઓફ x/a. આ વસ્તુ લખાશે. હવે આપણે અહીંયા સાદું સ્વરૂપ આપવાનું ચાલુ કરીએ. અહીંયા tan ઇન્વર્સ ઓફ x છેદમાં વર્ગમૂળમાં a² - x² is equals to tan inverse x. યસ, x તો આપણે ધારી દીધું છે ને. અહીંયા આ a sin θ છેદમાં વર્ગમૂળમાં a² x² એટલે કે અહીંયા a² sin² θ. યસ, તમને હવે આ ખ્યાલ આવ્યો હશે કે મેં a sin θ કેમ લીધું, કારણ કે હવે a કોમન નીકળશે a², એટલે આ થશે a sin θ છેદમાં વર્ગમૂળમાં a² કોમન 1 - sin² θ is equals to tan inverse a sin θ, અને અહીંયા a² નું વર્ગમૂળ a
1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે કોસ સ્ક્વેર થીટા અને કોસ સ્ક્વેર થીટાનો વર્ગમૂળ કોસ થીટા. ઓકે, આ બંને કટ થઈ ગયા એટલે અહીંયા tan ઇનવર્સ ઓફ tan થીટા બરાબર થીટા. થીટા બરાબર શું છે? સાઇન ઇનવર્સ x બાય a. આ રીતનું આ સાદું સ્વરૂપ અપાય આપણાથી. ઓકે, સો આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે અને આ રીતે આપણે નિત્ય સમયનો ઉપયોગ કરવાનો. જ્યારે બહાર ત્રિકોણમિતિય પ્રતિવિધેય હોય અને અંદર કોઈ ચલ સ્વરૂપનું હોય ત્યારે એ એક્સ ચલને કોઈ ત્રિકોણમિતિય વિધેય એવું ધારવાનું નથી, બહારનું એ અંદર આવે. એના માટે પાછું જે બહાર ટેન ઇનવર્સ હોય તો અંદર ટેન ઇનવર્સ હોય ટેન જ લેવાનું એવું જરૂરી નથી હોતું. અહીંયા બરોબર છે, ટેન ઇનવર્સ હતું તો ટેન લીધું, અહીંયા ટેન ઇનવર્સ હોય તો સાઇન લીધું, કારણ કે એમાં જે એક્સ જે રીતે દર્શાવેલો હોય, જે રીતે આવેલો હોય એ પ્રમાણે જે નિત્યસમ સેટ થતું હોય એ નિત્યસમ પ્રમાણે આપણે એ ધારીને આગળ વધવાનું. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. આજે હું તમને હોમવર્ક આપું છું. ઓકે, આજનું હું હોમવર્ક લખું છું. હોમવર્ક સ્વાધ્યાય 2.2 જે એક્ઝામ્પલ મેં કરાવ્યા નથી. કયા કયા નથી કરાવ્યા? યસ, ફર્સ્ટ, થર્ડ, પહેલો, ત્રીજો, પાંચમો મેં કરાવડાયો છે, છઠ્ઠો તમારે કરવાનો, સાતમો કરાવડાયો છે, 8, યસ, 10મો હું તમને જસ્ટ આટલા 4 એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં કરવાના છે અને બધા હોમવર્ક મને સબમિટ કરાવવાનું છે. ઓકે, સો આજના પૂરતું હું આટલું રાખું છું. જસ્ટ વ્યવસ્થિત જોઈ લેજો, તમને જસ્ટ ખ્યાલ અંદાજો આવી ગયો હશે કે આમાં કેવી રીતે કરવાનું. અઘરું નથી પણ એપ્લાય કરવાનું છે અને જે મૂળભૂત ત્રિકોણમિતિના જે નિત્યસમો છે એ પણ સારી રીતે આપણે યાદ રાખવાના. જેટલા ગુણધર્મો છે, ગુણધર્મો બી જ્યાં જ્યાં જે રીતે સેટ થતા હશે ત્યાં આપણે એનો ઉપયોગ કરવાનો આવશે. બાકી સરળ છે, આ ચેપ્ટર અઘરું નથી. ઓકે, સો આજના પૂરતું આટલું છે.